જય માતાજી, નમસ્કાર. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું. અવારનવાર રહેતો છે આપણે આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ. સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં. મિત્રો વાત કરીએ તો સવારના 8:30 જેવો ટાઈમ થયો છે ને આપણે આવી ગયા વાડીએ, એટલે કે માંડવીના રખોલા જ હતા વાડીએ ઢગલે. ને જીરાનો કંઈક પ્લોટ જેવો છે ગ્રોથ, ને 60 દિવસ જેવું જીરાનો ટાઈમ થઈ ગયો છે. ફૂલ અને મોગરી બધી જોરદાર ફ્લાવરિંગમાં છે. આપણે સવારમાં ઉઠીને બ્રશ કરીને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે, બ્લોગ. તો આવું કંઈક અત્યારે જીરું ઊભું છે આપણું. જીરાને વાવવાની વાત કરીએ ને તો વીઘે 1 કિલો જીરું નાખ્યું હતું વાવેતરમાં. 18 કિલો ખાતર, 12-32-16 વીઘે 18 કિલો નાખ્યું હતું. ને આ જે ગુંડાહી ધ્રોખડના એમ આપણે દવા મારી દીધી પડીકી ધ્રોખડની મમરી. તો ચાલો આવી રીતના કંઈક જો જીરાનો ગ્રોથ છે. ફ્લાવરિંગ પણ બહુ સારું છે. ને અત્યારે જો ઓલો મીઠો ઠાર આવે ને, હમણાં 2 દિવસથી ઝાકર બંધ થઈ ગઈ છે, એની હિસાબે પાણી ભર્યું છે. હા, જોતા જઈશું હાલમાં તમે પાણી. સંપૂર્ણ રીતે આખો પણ ઘેરો ફર્સ્ટ ક્લાસ એક જ હરખો છે. મિત્રો વાત કરીએ ને તો આપણે આની અંદર જીરામાં ફૂગનાશકની અંદર વાત કરીએ તો પહેલાં માર્યું ટાટાનું ઓર્ગન ને M45. પછીની વાત કરીએ ને તો પછી માર્યું હતું 13 દિવસે 13 થી 14 દિવસે ગલેલિયો, ને બીજી એક એમાં 2 પ્રકારના કન્ટેન્ટ ભેગા હતા. એ રીતનું ફૂગનાશક માર્યું ને આવો જીરાનો ગ્રોથ છે મિત્રો. તો જોડાયા રહ્યો આપણે નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે, નવી ખેતીની વાતો સાથે. અવારનવાર આપણે હેતુથી નવા વિડીયો બનાવતા રહેશું. તો આ વિડીયો અધૂરો મિત્રો છોડશો નહીં, કેમ કે આજ સંપૂર્ણ રીતે આપણો લોંગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, કે તમને પણ કંઈક નવી જાણકારી મળે કે અલગ અલગ એરિયાની અંદર કેવા જીરાના ઘેરા થાય છે, કેવો ઉતારો થાય છે, ને કેવો ભાવ અને વજન ને મણિકા નીકળતા હોય ને ઉતરતા હોય વીઘે. બાકી તો જીરું છે, થાય તો પાયમલ થઈ જાય, ના થાય તો સારું, ના થાય તો પાયમલ થઈ જાય. આમાં કંઈ નક્કી ના કહેવાય. જીરું છે વાંહે જીરું જ કહેવામાં આવે છે. તો ચાલો જોડાયા રહ્યો આપણા નવા વિડીયોમાં, નવા બ્લોગ સાથે. તો મિત્રો ટાઈમની વાત કરીએ ને, અત્યારે 9:45 જેવું થયો છે ટાઈમ. ને આપણે ચણામાં પિયત દઈ છે, ત્રીજું પિયત. 2 પિયત પાઈને આપણે ચણા ઉગાડી લીધા હતા. કેવો કંઈક ગ્રોથ ને કેવું ફ્લાવરિંગ છે ને આપણે જોશું. તો ચાલો બન્યા રહ્યો. નવો કંઈક આપણે ગ્રોથ કર્યો છે ચણાવે, ને ત્રીજું પિયત પાઈ રહ્યા છીએ. ચણા વાવેતરમાં થોડાક ઠાહ કર્યા છે. ચોથું પિયત આપણે ત્રીજું પિયત દઈએ છીએ ચણામાં. ચણાને ટાઈમની વાત કરીએ તો 1.5 મહિના જેવું થયું છે પાણી તાણ દીધી એને. નવરવડો ખાલી 2 પાણી પિયત દઈને ઉપર ને ચણાનો ગ્રોથ થયો. ને આપણે 3 હાથી આઈકા આમાં હજી નૈદા છે નહીં. ને પિયત ભેગું આપણે મેટાલિક્સ ફૂગનાશક પાવડર આપણે અત્યારે ભેગું હાલે છે વીઘે 200 ગ્રામ. તો કેવી રીતના આપણે પાઈ રહ્યા છીએ હું તમને લાઈવ બતાડી દઉં. જો આ મેટાલિક્સ પાઈ રહ્યા છે. મેટાલિક્સ અલગ અલગ કંપની દ્વારા અલગ અલગ કલરમાં આવે. આ વ્હાઇટ કલરનો છે પાવડર, નકર ગુલાબી કલરનો આવે. તો આપણે મેટાલિક્સ અત્યારે જો 35% પાવાનું કામ ચાલુ છે. ને આવી રીતના કંઈક ડ્રમમાં નાખીને આવી રીતના જો નાનકડો વાલ રાખ્યો છે. હલાવીને આપણે અંદાજે વીઘે 200 ગ્રામ એટલે 250 ગ્રામનું પેકેટ છે. વીઘાની માથે જાય તે હાલે, વીઘાની ઉપર હોય એટલે હાલે. આપણે માપની પ્રમાણે 1.5 કિલો લીધો હોય ને 7 વીઘા પડવું એટલે
એક થેલી તોય પણ વધુ લઈ લીધી, એક થેલી નહીં પણ 150 ગ્રામ જેવું વધુ છે. તો આવી રીતના અત્યારે પાણીનું કામ ચાલુ છે ને બગલા જો આ નાના મોટી જીવાત ખાવા આવી ગયા. ખેડૂતનો મિત્ર, ખેડૂતનો મેન અને સાચો મિત્ર હોય ને તો આ બગલા જીવાત ઈયળ કે જે કંઈ હોય ઝીણા મોટી ખાઈ જાય. ને ફૂલનો ગ્રોથની વાત કરીને તો જો કંઈક ફૂલ આવ્યા હજી. ત્રીજું પિયત દઈએ આપણે પાણીનું. ને ચોથા પિયતમાં ઘણા પાકી ગયા છે. હવે 4 પિયત પાવવા પડે કે પછી અથવા 5 આગળ આપણે જોશું. ને આગળ પણ પાછું પિયત દેશું ત્યારે કેવું ફ્લાવરિંગ ને કેવી રીતના કંઈક પોપટા આવ્યા છે જોશું. મેટાલેક્સ જો આપણે લાલ ચણો પડતો હોય ને આવો તેમાં કામ કરે ફૂગનાશક. ને કોઈ છોડવો ઉતરતો હોય હુકારાનો ઊભો તો એમાં પણ કામ કરે. એટલે આપણા મેટાલેક્સનો ખર્ચો કરીને મેટાલેક્સ પાવું જરૂરી છે. તો અત્યારે પિયતમાં પાઈ રહ્યા છીએ ને અત્યારે જો મોટર આપણે ચાલુ કરી દીધી ને અહીંયા આપણે 3 દિવસ ત્યાં માથે પૂગતા. મિત્રો વાવમાં થોડુંક પાણી ઓછું છે, ઉલાર થઈ ગયું છે, એની હિસાબે આપણે પિયત ભેગું હાલવું પડે. એટલે આવી રીતના કાંઈક હતી વાત આપણી ચણાના પિયતની. તો ચાલો